नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। लोकसभा 2024 ની ચૂંટણીમાં જીત્યા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લડેલી વારાણસી લોકસભા બેઠકની મુલાકાત લીધી હતી। ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ મોદીએ એક ભવ્ય રોડ શો પણ કર્યો હતો, પરંતુ તે દરમિયાન પીએમ મોદી સાથે એવી ઘટના ઘટી ત્યારે બની હતી કે જેને લઈને હવે મોટો વિવાદ વકરે એવી શક્યતા છે। વડાપ્રધાન મોદીના આ રોડ શોમાં તેમના કાફલા પર ભીડમાંથી કોઈ વ્યક્તિએ ચંપલ ફેંક્યું હતું। પીએમ મોદી ગાડી પર ચંપલ ફેંકવામાં આવ્યો આનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બુલેટ પ્રૂફ કાર પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું। મંગળવારે 18 જૂનના રોજ પીએમ મોદી વારાણસીની મુલાકાત લીધી હતી। તે દરમિયાન પીએમ મોદીની બુલેટ પ્રૂફ એસયુવી કાર પર ચંપલ ફેંક્યું હતું। આ ચંપલ પીએમ મોદીના કારના બોનેટ પર પડી હતી। બુધવારે 19 જૂનના આ વિડીયો વાયરલ થતા વિડીયોમાં દેખાયું હતું ત્યારે મિત્રો કે સુરક્ષા અધિકારીઓ વારના બોનેટ પર પડેલી ચંપલ ઉપાડી રહ્યા છે। જે કાર પર ચંપલ ફેંકવામાં આવી તે જ કારમાં પીએમ મોદી બેઠા હતા અને આ દરમિયાન આ ઘટના બની હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।